સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 24/2/2026 ને વાર થયો છે મંગળવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 5000 રૂપિયા મળશે ખેડૂત દીઠ। હોળી નિમિત્તે 22મો હપ્તો જાહેર, તમાકુના ભાવમાં વધારો। આગળના સમાચારની વાત કરીએ તો આજથી રેશન કાર્ડમાં મોટો ફેરફાર, ભારે વરસાદની નવી સિસ્ટમ બની। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, ખેડૂતો માટે કરોડો રૂપિયાની ભેટ, મોટો ઝટકો, બધી વસ્તુના ભાવ વધ્યા, રેશન કાર્ડ ખોવાઈ ગયું છે। તો આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ સમાચારની આપણે એ વાત કરીએ તો આજથી રેશન કાર્ડમાં મોટા ફેરફારો। ગુજરાત ફેક રેશન કાર્ડ, ગુજરાતમાં નકલી રેશન કાર્ડ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। છેલ્લા 6 વર્ષમાં જ ગુજરાત રાજ્યમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। દેખતી રીતે મોટા ભાગના રેશન કાર્ડ જે છે રદ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રેશન કાર્ડ હતું। આ ઉપરાંત ખોટા લાભાર્થી KYCમાં વિસંગતતા અને લાભાર્થીનું અવસાન અને જે છે સ્થળાંતર જેવા કારણો પણ સામેલ કર્યા હતા। એટલે કે જે છે છેલ્લા 6 વર્ષની અંદર 6.34 લાખ જેટલા રેશન કાર્ડ અહીંયા રદ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા। સાથે વાત કરીએ તો આમાં જે મુખ્ય કારણો હતા, ઘણા બધા KYCની અંદર જે છે વિસંગતતા લાગેલી હતી કે જેમાં લાભાર્થીનું અવસાન થયું છે અથવા તો સ્થળાંતર થયું છે, એવા જે છે બહાના બતાવીને રેશન કાર્ડ ચાલુ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વાત કરીએ હવે આગળના સમાચારની તો ભારે વરસાદની નવી સિસ્ટમ બની। 27 ફેબ્રુઆરીથી જ બીજી જે છે સિસ્ટમ સક્રિય થશે। હવામાન નિષ્ણાંતે વધુમાં ચેતવણી આપી છે કે 27 ફેબ્રુઆરીથી ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે। આ બીજી સિસ્ટમ વધુ મજબૂત જે છે હોઈ શકે છે, જેના કારણે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી માવઠાની શક્યતા રહે છે, જે રવિ પાક જેવા જે છે ઘઉં, જીરું અને રાયડાને નુકસાન જે છે સાબિત થઈ શકે છે। એટલે કે છેલ્લા જે છે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાની અંદર જ આપણે ગુજરાત રાજ્યમાં માવઠું થાય તેવી શક્યતા રહેલી છે, જે રવિ પાક જેમાં ઘઉં, જીરું અને રાયડા જેવા પાકને અહીંયા નુકસાન સાબિત થઈ શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ પલટાયું છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં વરસાદી જે છે છાંટા પડશે। અંબાલાલ પટેલ, આજથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે। આ વચ્ચે જે છે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોની ચિંતાને જે છે મોજું ફરી વળ્યું છે। પશ્ચિમ વિપક્ષ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદના છાંટા પડવાની આગાહી રહેલી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતો માટે કરોડો રૂપિયાની મોટી ભેટ, ખેડૂતો માટે મોટી જાહેરાતો। ખેડૂતોને વીજ સહાય માટે રૂપિયા 9324 કરોડ રૂપિયા, તો સૂક્ષ્મ સિંચાઈ માટે 1250 કરોડની ફાળવણી, ટ્રેક્ટર ખરીદી પર સહાય માટે 800 કરોડ, જ્યારે વિવિધ કૃષિ જે છે ઓજારો ખરીદવા માટે જે છે સહાય 765 કરોડની જે છે ફાળવણી। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત નાના ગોડાઉન બનાવવા માટે અંદાજિત 15436 ખેડૂતોને 1 લાખ સહાય જે છે આપવા અને 154 કરોડની જોગવાઈમાં મોટા દુધાળા પશુઓની ડેરી ફાર્મ માટે 32 કરોડ, પાડી વાછડી ઉછેર માટે સહાય પૂરી પાડવામાં જે છે 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો મોટો ઝટકો, બધી વસ્તુના ભાવ વધ્યા। સાબુ, તેલ અને જે છે ડિટર્જન્ટ જેવી રોજિંદી જે છે ચીજ વસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો જે છે થયો છે। ગત વર્ષે GSTના કારણે જે છે સસ્તી થયેલી વસ્તુઓ હવે ફરી મોંઘી બની રહી છે। ચોકલેટ, નૂડલ્સ અને અનાજ સહિતની પ્રોડક્ટ્સના નવા ભાવ સાથે બજારમાં પહોંચી લાગી છે। રૂપિયાના જે છે મૂલ્યમાં ઘટાડો અને વધતા વેપાર ઘટાડાને કારણે કંપનીઓને આ કિંમતોમાં વધારવાનો નિર્ણય લીધો છે, જેની સીધી જ અસર સામાન્ય જનતાના ઘર બજેટ પર પડશે। વાત કરીએ આજના અંતિમ સમાચારની તો રેશન કાર્ડ ખોવાઈ ગયું છે, તો જોઈ લો આ સમાચાર। રેશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે ચિંતા કરવાની જરૂર નથી। સરકાર દ્વારા જે છે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દીધી છે। અરજદાર હવે ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકશે। સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવી જરૂરી છે। ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા જે છે કચેરીની ફોર્મ ભરીને ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવી શકો છો। તો આજનો વિડીયો પર એ પૂર્ણ કરીશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।